પીઝીનોઝ પિઝામાં ફંગસ નીકળતા ગ્રાહકોનો વિરોધ. રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી માટે પોલીસમાં રજૂઆત. પિઝામાં ફંગસ નીકળતા ગ્રાહકોનો વિરોધ. રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી માટે પોલીસમાં રજૂઆત. તુલસીધામની આગળ આવેલું પીઝીનોઝ પિઝા છે. અમે 3 ફ્રેન્ડ્સ અહીંયા અનલિમિટેડ કોમ્બો માટે આવ્યા હતા. અમારી સાથે એક 4 વર્ષ ને એક 5 વર્ષનું બેબી અને બાબો હતા. અમે એમને પહેલાં ઇન્ફોર્મ કર્યું હતું કોલ્ડ સલાડમાં કે એની સ્મેલ આવે છે. અમને કીધું ચેન્જ કરી દઈએ છીએ, ચેન્જ કરી દીધું. એના પછી પિઝા સ્ટાર્ટ કરવામાં આવ્યા. તો પિઝા સ્ટાર્ટ કર્યા, થોડું રેગ્યુલર ગયું. એના પછી એક હાર્ડ પિઝા અમને સર્વ કર્યો. એનામાં એ જોયું ને તો નીચે ફંગસ હતી. તો મેં એમને ઇન્ફોર્મ કર્યું કે આ ફંગસ છે. તો એ ભાઈ મને એવું કહેવામાં કે સમજાવે છે કે ના ફંગસ નથી, આ ખરું ને પેનનું લાગેલું હોય છે. તો મેં એમને સમજાવ્યા કે ફંગસ અને પેનના લાગેલામાં બળી ગયું હોય ને એમાં ઘણો ડિફરન્ટ હોય જે અમને ખબર પડે છે. તો એ ભાઈ માનવા તૈયાર નહોતા, મેનેજર આવવા તૈયાર નહોતા. પછી મેનેજર આવ્યા, વાત થઈ તો એમના ઓનર જોડે અમને વાત કરી. એમના ઓનરે મને એવું કીધું કે તમે બિલ ના આપશો, તમે જતા રહો ઘરે, વાંધો નહીં. મેં તું બિલ ના આપવાનો સવાલ નહીં, બે હું બિલ અત્યારે આપી દઉં. પણ ઘરે ગયા પછી અમારા બચ્ચાને કે અમને કંઈ પણ થયું એની જવાબદારી કોણ લેશે? તો એમને કીધું વાંધો નહીં, હું છું. મેં તો હું પગથથી ઉતરી જઈશ, એના પછી કાલે તમને કહેવા આવી તો તમે એની જવાબદારી લેશો? તો એ કંઈ બોલવા તૈયાર નથી કે હું બેઠો છું. મેં તું જવાબદારી એવું કોઈ ના લે, તમે મને સ્ટેમ્પલ લખીને આપી દો કે જવાબદારી મારી રહેશે. પણ એ ભાઈ માનવા તૈયાર હતા જ નહીં. એ બસ એટલું કહેતા હતા બિલ ના આપતા. તો બિલથી વધારે જિંદગી મોટી, એમના એવું લાગે છે કે બિલ મોટું છે. દીક્ષિતા વાઘેલા.